टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર આજના લૂઝિંગ સ્ટોકથી વાત કરીએ તો વિપ્રો ઓલરેડી સર તમે થોડું ચર્ચા કરી, પરંતુ હવે આજે 5% ઘટાડા સાથે આપણને મળી રહ્યો છે 235 ઉપર, અને જે રીતે પરિણામ આવે કંપનીનું ગાઈડન્સ જે એક્સપેક્ટેશન હતું એના કરતાં પણ નેગેટિવ આવ્યું, એટલે જે -1.5% હતું કે જે મેક્સિમમ એટલું તેઓ જઈ શકે છે, પરંતુ તેઓ -3.5% ગાઈડન્સ નેગેટિવિટી આપ્યું. તો આજના ઓપનિંગ બાદ સર કોઈ આપણે અહીંથી ચેસ કરવો જોઈએ સ્ટોક, કે હજુ પણ સર આપણે અહીંથી અવોઇડ કરવો જોઈએ? નવી ખરીદી માટે ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. નવી ખરીદી માટે આ સેક્ટરમાં ઘણા બધા સ્ટોક્સ છે જ્યાં તમને એક સ્ટ્રોંગ વિઝિબિલિટી છે. આઈ થિંક ઇન્ફોસિસ છે, TCS ના પણ પરિણામો આવી ચૂક્યા છે. ત્યાં પણ તમને જો આ કરેક્શનમાં એ નીચે મળે છે તો ત્યાં પણ થોડી સાઇન ઓફ સ્ટેબિલિટી કહી શકાય. વિપ્રો ક્લિયર કટ, કારણ કે આમ પણ ડોલ્ડ્રમ છે ગ્લોબલી, અને એમાં પણ જે કંપનીને જ્યાં નર્વસનેસ વધુ હોય એ કંપનીને વધારે તકલીફ થાય. તો આઈ થિંક વિપ્રો પણ એ જ કેટેગરીમાં છે. બહુ કરેક્શન આવ્યું છે તો આઈ થિંક આ નવી સેલિંગની સલાહ નથી, શોર્ટ કરવાની સલાહ નથી. જે લોકો એક્ઝિસ્ટિંગ બાયર હોય એ લોકો જો થોડી હજી પણ એવું લાગી રહ્યું છે કે એક્સટેન્શન ઓફ ટ્રેડ 228-27 સુધી જઈ શકે, તો એટલું જો બેર થઈ શકતું હોય તો આઈ થિંક ગેપ ડાઉન બાદ વેચવું ના જોઈએ, કંઈક ઉછાળાની રાહ જોવી જોઈએ. લાગે છે 5-6% એક શાર્પ કરેક્શન અત્યારે આવ્યું છે, તો આઈ થિંક તમને બાદમાં થોડી સાઇન ઓફ રિલીફ દેખાશે, જેમ TCS માં થયું હતું. તો એ રિકવરી આવે એમાં એક્ઝિટ થવાનું વિચારવું જોઈએ. કરંટ મને એવું લાગી રહ્યું છે કે આ એક ન્યુટ્રલ ઝોન છે. એટલું બધું કરેક્શન છે 5%નું, તો જે રિઝલ્ટ ખરાબ આવે એટલું મુવમેન્ટ લઈ લીધી છે. તો હવે જે નવું વેચવાલી છે એ તમે અરાઉન્ડ 245-246 જેવું આવે તો ત્યાં વેચવાલી કરવી જોઈએ. અધરવાઇઝ મારા હિસાબે આઈ થિંક આ ક્લિયર કટ નો છે, આમાં નવી ખરીદી ના કરો. આજે પણ મને એવું લાગી રહ્યું છે કે બોટમ બનવાનું બાકી છે.